નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદમાં જન્મના દાખલા સુધારો કરાવવા અને જન્મનો દાખલો નવો મેળવવામાં દાહોદ નગરની જનતાને પડતી મુશ્કેલીઓ અને તે મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જન્મનો દાખલામાં સુધારો કરાવવો હોય કે જન્મના દાખલા નવા મેળવવા હોય તેના માટે નાગરિકોને અડચણ પડી રહી છે, જેમ કે ઓનલાઈન સિસ્ટમમાં સમસ્યા, અધિકારીઓ હાજર ન રહેતા સમસ્યા, અધિકારીઓનું અરજદાર સાથેનો અભદ્ર વ્યવહાર, બે મહિના સુધી દાખલા ન મળવા, કોરા દાખલા નહીં આપવાની, કચેરીમાંથી વિનંતી, આ તમામ જે અડચણો લોકોને પડી રહી છે તે માટે તાત્કાલિક આ સમસ્યાઓનું નિવારણ લાવવામાં આવે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આજ રોજ અમે દાહોદ નગરપાલિકા ખાતે જન્મ અને મરણ નોંધણીના દાખલા માટે અહીંયા એકત્રિત થયા હતા। ચીફ ઓફિસર સાહેબને અમે જણાવેલ કે ભાઈ અમારે ત્યાંથી દૂર ગામડામાંથી આવતા વ્યક્તિઓ જેવા કે એમપી, રાજસ્થાનની બોર્ડર હોવાથી દાહોદમાં લોકોને અવારનવાર જન્મના દાખલા માટે હાલાકી પડતી હોવાથી આજે અમે પાર્ટી તરફથી ચીફ ઓફિસરને સાહેબને જાણ કરી છે અને સાહેબે અમને એવો જવાબ આપ્યો છે કે તમને આ પ્રશ્નનો 10 દિવસમાં હલ મળી જશે એવું જણાવેલ છે। રમેશભાઈ જસવંતભાઈ બામણિયા। નમસ્કાર, આજ રોજ તારીખ 7/8/2025 રોજ અમે આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા દાહોદ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। જે જન્મના દાખલામાં સુધારો કરવાનો હોય, નવા દાખલા બનાવવાના હોય તેમાં 2-3 મહિના સુધી તકલીફ પડી રહી છે, દાખલા નથી। અહીંયા અધિકારીઓ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવે છે અરજદારો સાથે અને અહીંયા કોરા દાખલા પણ નથી અને જે દાહોદ જિલ્લાની તથા એમપી, રાજસ્થાનની પણ જનતાની અહીંયા ડિલિવરી દાહોદમાં થાય છે તો એ ત્યાંથી દૂર સુધીથી આવે છે પણ અહીંયા ધક્કા ખવડાવવામાં આવે છે। તેથી અમને એમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે। એને ધ્યાને લઈને અમે આમ આદમી પાર્ટી દ્વારા આજે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે અને અમારી માંગણી છે કે આના પ્રશ્નનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે એવી અમારી વિનંતી છે। કૃષ્ણા સારેલ, આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ।